નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ. તમે નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ. વડોદરાના તરસાલી વિસ્તારમાં 70 વર્ષીય મહિલાની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી. આજે સવારે મહિલાના ઘરની લાઇટો જતા તે બહાર જોવા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં અજાણ્યા શખ્સો દ્વારા તેમની હત્યા કરીને કાનની બુટ્ટી અને ચેનની લૂંટ કરી હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. આ ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોડ, FSL તથા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો જોડાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર જણાવે છે કે મકરપુરા પોલીસ મથકમાં આજે વહેલી સવારે એક લૂંટ વિથ મર્ડર રિપોર્ટ થયો છે. પોલીસને જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટના સ્થળે છે. સંભવિત એન્ટ્રી પોઈન્ટ, વીજળી કટ ઓફ કરવાનો પ્રયાસ, બાદમાં 2 સિનિયર સિટીઝન પૈકી મહિલાની બુટ્ટી અને ચેનની લૂંટની ઘટના સ્થળની મુલાકાત લીધી છે. FLS ટીમ, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, PCBની ટીમ ઘટનાની વિગત, મોડસ ઓપરેન્ડી, અગાઉની ઘટનાઓ તેમાં સંડોવાયેલી આરોપીઓને ધ્યાને રાખીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. આ ગુનાના આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ તરફથી જુદી જુદી ટીમો દ્વારા મહેનત શરૂ કરી છે. હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડોદરા. क्या नाम और क्या बनाव बना था? हरविंदर सिंह मेरा नाम है। जी सर, क्या हुआ था सुबह में सर? सुबह में क्या हुआ मालूम नहीं है। सुबह में 4 बजे लाइट चला गया था। हाँ बाहर देखने के लिए मिसेज गई। हाँ उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने, मेरे को पता नहीं। मैंने जब देखा तो उधर लेटी हुई थी, जो सामने गेट है ना, बस इतना ही बात है। क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए? उनके शरीर से कान से बुंदा है, बुंदा बोलते हैं ना, हाँ, कान का टॉप्स और चेन, बस इतना। कुल कितने लोग थे, कुछ ऐसा पता? મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કેસા રિપોર્ટ થયું છે. આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાની જગ્યાએ જે પરિસ્થિતિ છે, સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ, કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે, અને તે પછી ઘરમાં રહેતા 2 સિનિયર સિટીઝનોમાંથી એક બહેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બુટ્ટી અને ગલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે. આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ, પોલીસ, સ્થાનિક પોલીસના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત, દેખાતું મોડસ ઓપરેન્ડી, અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો, આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે. અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો, ટેકનિકલ, ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવાના આધારે આપણે મહેનત કરશે. અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપણા માધ્યમથી પણ હું આપણે જાણ કરીશું. મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું.